જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? આજના આ ખાસ વિડીયોમાં અમે તમારા માટે એક એવી પ્રેરણાદાયક વાર્તા લઈને આવ્યા છીએ જે તમને જીવનના એક ઊંડા સત્યથી પરિચિત કરાવશે। આ વાર્તા છે જાનકીબાની, એક એવી સામાન્ય સ્ત્રીની જેમણે પોતાના નિઃસ્વાર્થ કર્મોથી આખા ગામનું જીવન બદલી નાખ્યું। શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા સારા કર્મોનું ફળ આપણને ક્યારે મળે છે? ભગવદ્ ગીતાના કર્મયોગના સિદ્ધાંત પર આધારિત આ વાર્તા તમને આ પ્રશ્નનો જવાબ આપશે અને સમજાવશે કે નિઃસ્વાર્થ સેવાનું મહત્વ શું છે। આ વિડીયોમાં તમે જોશો જાનકીબાના જીવનની ઝલક અને તેમની સેવા ભાવના, ગામ લોકોના તેમના વિશેના વિચારો, દુષ્કાળના કપરા સમયમાં જાનકીબાએ કેવી રીતે આખા ગામને એક તાંતણે બાંધી રાખ્યું, તેમના પુણ્યકર્મોનું ફળ તેમને ક્યારે અને કેવી રીતે મળ્યું તેની વાત। દોસ્તો, આ વાર્તા માત્ર એક ગામની કે એક સ્ત્રીની નથી, પરંતુ તે આપણા બધા માટે એક પ્રેરણાદાયક સંદેશ છે। તે આપણને શીખવે છે કે આપણે ફળની આશા રાખ્યા વિના સત્કર્મો કરતા રહેવું જોઈએ, કારણ કે તેનું પરિણામ ક્યારેક વ્યક્તિગત રીતે તો ક્યારેક સામૂહિક રીતે જરૂર મળે છે। તો જો તમે પણ જાણવા માંગતા હોવ કે જાનકીબાએ કેવી રીતે પોતાના નિસ્વાર્થ કર્મથી અશક્યને શક્ય બનાવ્યું અને તેમના પુણ્યનું ફળ તેમને ક્યારે અને કેવી રીતે મળ્યું, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। આ વાર્તા તમારા જીવનમાં એક નવી પ્રેરણાનો સંચાર કરી શકે છે। અને હા દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, તેમજ આ વિડીયોને લાઇક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારો સપોર્ટ અમને આવા વધુ પ્રેરણાદાયક વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપશે। તો ચાલો શરૂ કરીએ આ પ્રેરણાદાયક સફર। વિડીયોને અંત સુધી જુઓ અને જીવનને જોવાની એક નવી દિશા મેળવો। ભગવદ્ ગીતા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોમાંનું એક અને જીવનના ઊંડા રહસ્યોને ઉજાગર કરતું શાશ્વત જ્ઞાન છે। તેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાજકુમાર અર્જુન વચ્ચે થયેલો સંવાદ માનવ જીવનના દરેક પાસાને સ્પર્શે છે, જેમાં કર્મો અને તેના ફળોનું મહત્વ પણ અવિભાજ્ય ભાગ ભજવે છે। તમારા પુણ્યોનું ફળ તમને ક્યારે મળે છે? આ પ્રશ્ન દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક ઉદ્ભવે છે। ભગવદ્ ગીતા આ પ્રશ્નનો સીધો અને ગહન જવાબ આપે છે, જે કર્મયોગના સિદ્ધાંત પર આધારિત છે। ભગવદ્ ગીતાના કર્મયોગ અનુસાર દરેક કર્મનું ફળ નિશ્ચિત હોય છે, પછી ભલે તે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ। જેમ વાવેલું બીજ યોગ્ય સમયે અંકુરિત થઈને ફળ આપે છે, તેમ આપણા કર્મો પણ સમય આવે પોતાનું પરિણામ લાવે છે। પરંતુ આ ફળ ક્યારે અને કેવી રીતે મળશે તે અનેક પરિબળો પર આધાર રાખે છે। સૌ પ્રથમ તો ભગવદ્ ગીતા કર્મ કરવાના હેતુ પર ભાર મૂકે છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ ફળની આશા રાખ્યા વિના કરવું જોઈએ। જે વ્યક્તિ ફળની કામનાથી કર્મ કરે છે તે ફળમાં બંધાઈ જાય છે અને તેના કારણે તેને જન્મ અને મૃત્યુના ચક્રમાં ફરવું પડે છે, જ્યારે નિષ્કામ ભાવે કરવામાં આવેલું કર્મ આ બંધનમાંથી મુક્તિ અપાવે છે। આનો અર્થ એ નથી કે પુણ્ય કર્મોનું કોઈ ફળ નથી મળતું, પરંતુ ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાથી કર્મના બંધનથી મુક્તિ મળે છે અને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે, જે સૌથી મોટું ફળ છે। બીજું મહત્વનું પરિબળ સમય છે। દરેક કર્મનું ફળ પાકવા માટે ચોક્કસ સમયની જરૂર હોય છે। કેટલાક પુણ્ય કર્મોનું ફળ આપણને આ જન્મમાં જ સુખ, સમૃદ્ધિ અને સન્માનના રૂપમાં મળી શકે છે, જ્યારે કેટલાક કર્મોનું ફળ ભવિષ્યના જન્મો માટે સંચિત થાય છે। ભગવદ્ ગીતા પુનર્જન્મના સિદ્ધાંતને સ્વીકારે છે, જે અનુસાર આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે। આપણા આ જન્મના પુણ્ય કર્મો ભવિષ્યના જન્મમાં સારી પરિસ્થિતિઓ, ઉચ્ચ કુળ અને આધ્યાત્મિક પ્રગતિ માટેની તકો ઊભી કરી શકે છે। ત્રીજું પરિબળ કર્મોની તીવ્રતા અને પ્રકાર છે। જે પુણ્ય કર્મો નિષ્ઠા, પ્રેમ અને સમર્પણ ભાવથી કરવામાં આવે છે, તેનું ફળ વધુ શુભ અને ઝડપી હોઈ શકે છે, જ્યારે ઔપચારિક રીતે કે સ્વાર્થના હેતુથી કરવામાં આવેલા કર્મોનું ફળ ઓછું અથવા વિલંબિત હોઈ શકે છે। ભગવદ્ ગીતા સત્વગુણી કર્મોને શ્રેષ્ઠ માને છે, જે શાંતિ, જ્ઞાન અને સુખ તરફ દોરી જાય છે। રજોગુણી કર્મો ફળની આશા સાથે કરવામાં આવે છે અને દુઃખનું કારણ બને છે, જ્યારે તમોગુણી કર્મો અજ્ઞાન અને આળસથી કરવામાં આવે છે અને અધોગતિ તરફ લઈ જાય છે। ચોથું પરિબળ પ્રકૃતિના નિયમો છે। ભગવદ્ ગીતા અનુસાર પ્રકૃતિ પોતાના નિયમો અનુસાર કાર્ય કરે છે અને દરેક કર્મને તેનું યોગ્ય ફળ આપે છે। આ નિયમો અટળ છે અને કોઈની પણ ભલામણ કે વિનંતીથી બદલાતા નથી। આપણે જે વાવીએ છીએ તે જ લણીએ છીએ। જો આપણે પુણ્યના બીજ વાવીશું તો આપણને સુખ અને શાંતિનું ફળ મળશે, અને જો પાપના બીજ વાવીશું તો દુઃખ અને પીડાનું ફળ મળશે। પાંચમું પરિબળ ઈશ્વરની ઈચ્છા છે।
ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને સર્વશક્તિમાન અને સર્વજ્ઞાની માનવામાં આવે છે. તેઓ જ કર્મોના ફળને યોગ્ય સમયે અને યોગ્ય રીતે પ્રદાન કરે છે. જો કે તેઓ ક્યારેય કોઈના કર્મોમાં દખલ નથી કરતા, પરંતુ સાક્ષી ભાવે દરેક ક્રિયાને જુએ છે અને તેના ફળને નિયંત્રિત કરે છે. તેમની ઈચ્છા એ જ હોય છે કે દરેક જીવ કર્મના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે. આમ તમારા પુણ્યોનું ફળ તમને ચોક્કસપણે મળે છે, પરંતુ તે ક્યારે મળશે તે કર્મનો હેતુ, સમય, તીવ્રતા, પ્રકાર, પ્રકૃતિના નિયમો અને ઈશ્વરની ઈચ્છા જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. ભગવદ્ ગીતા આપણને ફળની આશા રાખ્યા વિના નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે, કારણ કે નિષ્કામ કર્મ જ આંતરિક શાંતિ અને અંતિમ મુક્તિનું સાધન છે. પુણ્ય કર્મો કરવાથી આપણને સકારાત્મક પરિણામો મળે છે, પછી ભલે તે આ જન્મમાં મળે કે ભવિષ્યના જન્મોમાં. મહત્વનું એ છે કે આપણે સત્કર્મો કરતા રહીએ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ. ભગવદ્ ગીતાનો સાર એ છે કે કર્મ કરો, ફળની ચિંતા છોડો. પુણ્ય કર્મોનું ફળ અવશ્ય મળશે, કદાચ આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. પરંતુ નિષ્કામ ભાવે કરેલું કર્મ આપણને કર્મના બંધનમાંથી મુક્ત કરીને પરમ શાંતિ અને મોક્ષ તરફ દોરી જાય છે, જે સર્વોચ્ચ ફળ છે. તેથી સત્કર્મોમાં લીન રહો અને જીવનના દરેક ક્ષણને ધર્મ અને પ્રેમથી ભરો. ભગવદ્ ગીતાના ઊંડાણમાં વધુ ડૂબકી મારીએ તો કર્મો અને તેના ફળો વિશેની સમજણ વધુ સ્પષ્ટ થાય છે. આપણે જોયું કે પુણ્ય કર્મોનું ફળ મળવું નિશ્ચિત છે, પરંતુ તેનો સમય અને સ્વરૂપ અનેક પાસાઓ પર નિર્ભર કરે છે. આ સંદર્ભમાં ભગવદ્ ગીતા કર્મની ગતિ અને તેના સૂક્ષ્મ પ્રભાવો વિશે પણ પ્રકાશ પાડે છે. એક મહત્વનો મુદ્દો એ છે કે આપણા કર્મો માત્ર બાહ્ય ક્રિયાઓ સુધી સીમિત નથી હોતા, પરંતુ તેમાં આપણા વિચારો, લાગણીઓ અને ઈરાદાઓનો પણ સમાવેશ થાય છે. ભગવદ્ ગીતા અનુસાર મન એ તમામ કર્મોનું મૂળ છે. જેવા આપણા વિચારો હશે તેવા જ આપણા કર્મો બનશે અને તે અનુસાર જ આપણને ફળ મળશે. જો આપણે કોઈ પુણ્ય કાર્ય સારા ઈરાદા અને શુદ્ધ ભાવનાથી કરીએ છીએ તો તેનું ફળ વધુ શુદ્ધ અને દીર્ઘકાલીન હોય છે. તેનાથી વિપરીત જો કોઈ સારું કાર્ય પણ સ્વાર્થ અથવા દેખાડાના હેતુથી કરવામાં આવે તો તેનું ફળ ક્ષણિક અથવા ઓછું હોય છે. ભગવદ્ ગીતામાં કર્મોની 3 ગતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: સત્વ, રજસ અને તમસ. સત્વગુણી કર્મો પ્રકાશ, જ્ઞાન અને સુખ તરફ લઈ જાય છે. આવા કર્મોમાં દાન, યજ્ઞ, તપ અને નિષ્કામ સેવા વગેરેનો સમાવેશ થાય છે. આ કર્મોનું ફળ સામાન્ય રીતે શાંતિ, સંતોષ અને આધ્યાત્મિક ઉન્નતિ હોય છે, જે આ જન્મમાં અથવા ભવિષ્યના જન્મોમાં અનુભવી શકાય છે. રજોગુણી કર્મો ફળની આશા અને ભૌતિક સુખોની કામનાથી કરવામાં આવે છે. તેમાં મહેનત, પ્રયત્ન અને સિદ્ધિની લાલસા હોય છે. આવા કર્મોનું ફળ મિશ્રિત હોય છે. ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ, કારણ કે આ કર્મો બંધનનું કારણ બને છે અને વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં ફસાવે છે. તમોગુણી કર્મો અજ્ઞાન, આળસ અને બેદરકારીથી કરવામાં આવે છે. તેમાં વિનાશક અને નકારાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આવા કર્મોનું ફળ દુઃખ, નિષ્ફળતા અને અધોગતિ હોય છે, જે વ્યક્તિને નીચલા સ્તરો તરફ લઈ જાય છે. ભગવદ્ ગીતા કર્મયોગના માર્ગને શ્રેષ્ઠ ગણાવે છે, જેમાં ફળની આશા છોડીને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવામાં આવે છે. જ્યારે આપણે નિષ્કામ ભાવે કાર્ય કરીએ છીએ ત્યારે આપણે કર્મોના બંધનથી મુક્ત થઈ જઈએ છીએ અને આંતરિક શાંતિનો અનુભવ કરીએ છીએ. આ શાંતિ એ સૌથી મોટું ફળ છે જે આપણને આ જન્મમાં જ પ્રાપ્ત થઈ શકે છે. વધુમાં ભગવદ્ ગીતા એ પણ સમજાવે છે કે કર્મોના ફળનો સંચય થાય છે. આપણા દરેક કર્મ, ભલે તે શુભ હોય કે અશુભ, એક સંસ્કાર બનાવે છે જે આપણા મનમાં જમા થાય છે. આ સંસ્કારો આપણા ભવિષ્યના વિચારો, લાગણીઓ અને કર્મોને પ્રભાવિત કરે છે. પુણ્ય કર્મોના સંસ્કારો આપણને સારા કાર્યો કરવા અને સકારાત્મક પરિણામો મેળવવા માટે પ્રેરિત કરે છે, જ્યારે પાપ કર્મોના સંસ્કારો નકારાત્મક વલણો અને દુઃખ તરફ દોરી જાય છે. આ સંસ્કારોની શક્તિ એટલી પ્રબળ હોય છે કે તે આપણા ભવિષ્યના જન્મોને પણ આકાર આપી શકે છે. ભગવદ્ ગીતામાં એ પણ ઉલ્લેખ છે કે કર્મોના ફળને ભોગવવા માટે યોગ્ય સમય અને પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પ્રકૃતિના નિયમો એવી રીતે કાર્ય કરે છે કે દરેક જીવને તેના કર્મો અનુસાર સુખ અથવા દુઃખનો અનુભવ થાય. આ પ્રક્રિયામાં ક્યારેક વિલંબ થઈ શકે છે, પરંતુ કોઈના પણ કર્મોનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ઈશ્વરની કૃપાનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો કે ઈશ્વર કોઈના કર્મોમાં સીધો હસ્તક્ષેપ નથી કરતા, પરંતુ જે લોકો નિષ્ઠા અને પ્રેમથી તેમની શરણાગતિ સ્વીકારે છે તેમના પર તેઓ પોતાની કૃપા વરસાવે છે.
આ કૃપાથી તેમના કર્મોના બંધનો ઢીલા પડી શકે છે અને તેમને આધ્યાત્મિક પ્રગતિમાં મદદ મળી શકે છે. તમારા પુણ્યોનું ફળ તમને ચોક્કસપણે મળે છે, પરંતુ તેનો સમય અને સ્વરૂપ તમારા કર્મોના હેતુ, પ્રકાર, તીવ્રતા અને તમારી ભાવના પર આધાર રાખે છે. નિષ્કામ ભાવે કરેલા સત્વગુણી કર્મો શ્રેષ્ઠ ફળ આપે છે, જે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ છે. કર્મોના સંસ્કારો ભવિષ્યને પ્રભાવિત કરે છે અને પ્રકૃતિના નિયમો અનુસાર દરેકને તેના કર્મોનું ફળ ભોગવવું પડે છે. ઈશ્વરની કૃપા પણ ભક્તો માટે સહાયક બને છે. તેથી ભગવદ્ ગીતાનો સંદેશ એ છે કે સત્કર્મો કરતા રહો, ફળની આશા છોડી દો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો. તમારું દરેક પુણ્ય કર્મ તમને કોઈને કોઈ સ્વરૂપે જરૂરથી પ્રાપ્ત થશે. એક નાનકડું ગામ હતું, ગોકુળપુર. ગામની વચ્ચે એક જૂનું શિવાલય આવેલું હતું, જ્યાં રોજ સવારે અને સાંજે ભક્તોની ભીડ જામતી. આ ભક્તોમાં એક વૃદ્ધ સ્ત્રી હતી, જેનું નામ જાનકીબા હતું. જાનકીબા ગરીબ હતા. તેમની પાસે કોઈ મોટી સંપત્તિ નહોતી, પરંતુ તેમનું હૃદય દયા અને પ્રેમથી ભરેલું હતું. રોજ સવારે તેઓ પોતાના ઝૂંપડામાંથી થોડું અનાજ લઈને નીકળતા અને રસ્તામાં મળતા ગરીબો તથા જરૂરિયાતમંદોને વહેંચતા. મંદિરના પટાંગણમાં તેઓ કચરો વાળતા, ફૂલો ગોઠવતા અને પોતાની શક્તિ પ્રમાણે મંદિરની સેવા કરતા. ગામના કેટલાક લોકો જાનકીબાની આ સેવા ભાવનાને જોઈને તેમની મજાક ઉડાવતા. તેઓ કહેતા, આ ગરીબ ડોસી શું મેળવશે આ બધું કરીને? તેના પુણ્યનું ફળ તેને ક્યારે મળશે? જાનકીબા આ વાતો સાંભળીને દુઃખી થતા, પણ ક્યારેય પોતાની સેવા બંધ ન કરતા. તેઓ ભગવદ્ ગીતાના કર્મયોગના સિદ્ધાંતને સમજતા હતા, જેમાં ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાનું કહેવાયું છે. તેમનો વિશ્વાસ હતો કે તેમનું દરેક પુણ્ય કર્મ ક્યારેક તો જરૂર ફળશે, પછી ભલે તે આ જન્મમાં હોય કે આવતા જન્મમાં. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદનું ટીપું પણ ન પડ્યું અને ખેતરો સુકાઈ ગયા. લોકો ભૂખમરાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જે લોકો જાનકીબાની મજાક ઉડાવતા હતા, તેઓ પણ લાચાર બની ગયા. ગામના ધનિકોએ પોતાના ભંડારના દરવાજા બંધ કરી દીધા અને કોઈને મદદ કરવા તૈયાર ન થયા. આવા કપરા સમયમાં જાનકીબાએ હિંમત ન હારી. તેમની પાસે જે થોડું અનાજ બચ્યું હતું, તે તેમણે ગામના ભૂખ્યા લોકોને વહેંચવાનું શરૂ કર્યું. તેઓ ઘરે ઘરે ફર્યા અને જેના ઘરમાં ખાવાનું નહોતું, તેને મદદ કરી. તેમની નિસ્વાર્થ સેવા જોઈને ગામના કેટલાક યુવાનો પણ તેમની સાથે જોડાયા અને અનાજ એકઠું કરવામાં મદદ કરવા લાગ્યા. ધીમે ધીમે જાનકીબાની સેવા ગામમાં ફેલાઈ ગઈ. જે ધનિકોએ પહેલા મદદ કરવાની ના પાડી હતી, તેઓ પણ હવે શરમાઈને આગળ આવ્યા અને અનાજ તથા બીજી જરૂરી વસ્તુઓનું દાન કરવા લાગ્યા. જાનકીબાએ બધાને સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપી અને ટૂંક સમયમાં આખું ગામ એક થઈ ગયું. ઘણા મહિનાઓ સુધી દુષ્કાળ ચાલ્યો, પણ જાનકીબાની સેવા અને ગામલોકોની એકતાને કારણે કોઈ ભૂખથી મર્યું નહીં. જ્યારે વરસાદ ફરીથી વરસ્યો અને ખેતરો લીલાછમ થયા, ત્યારે ગામમાં ફરીથી ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. એક સાંજે ગામના લોકો મંદિરમાં ભેગા થયા અને જાનકીબાનો આભાર માનવા લાગ્યા. જે લોકો ક્યારેક તેમની મજાક ઉડાવતા હતા, તેઓ પણ આજે તેમના ચરણોમાં ઝૂકી ગયા. એક વૃદ્ધ માણસે કહ્યું, જાનકીબા, અમે તમને ખોટી સમજ્યા. તમે સાચા અર્થમાં પુણ્યનું કામ કર્યું છે અને તેનું ફળ આજે આખું ગામ ભોગવી રહ્યું છે. તમારું નિસ્વાર્થ સેવાભાવ જ આ ગામને બચાવી શક્યો. જાનકીબાએ હસીને કહ્યું, મેં તો ફક્ત મારું કર્તવ્ય નિભાવ્યું છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ, ફળની આશા રાખ્યા વિના કર્મ કરવું એ જ સાચો ધર્મ છે. મને મારા પુણ્યનું ફળ ત્યારે જ મળી ગયું હતું, જ્યારે મેં કોઈ ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું કે કોઈ દુઃખીના આંસુ લૂછ્યા હતા. આ ગામની ખુશી જ મારું સૌથી મોટું ફળ છે. આ વાર્તા ભગવદ્ ગીતાના કર્મયોગના સિદ્ધાંતને સુંદર રીતે સમજાવે છે. જાનકીબાએ ફળની આશા રાખ્યા વિના નિષ્ઠાથી પોતાના કર્મો કર્યા અને તેનું પરિણામ આખા ગામને મળ્યું. તેમના પુણ્યનું ફળ માત્ર તેમને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને મળ્યું. આ વાર્તા એ પ્રેરણા આપે છે કે આપણે પણ આપણા જીવનમાં નિસ્વાર્થ ભાવે સત્કર્મો કરતા રહેવું જોઈએ, કારણ કે પુણ્યનું ફળ ક્યારેક વ્યક્તિગત રીતે તો ક્યારેક સામૂહિક રીતે જરૂર મળે છે. મહત્વનું એ છે કે આપણે કર્મના બંધનથી મુક્ત રહીને પ્રેમ અને કરુણાથી ભરેલું જીવન જીવીએ. જાનકીબાની વાર્તા આપણને જીવનના એક ઊંડા સત્ય તરફ દોરી જાય છે. નિસ્વાર્થ ભાવે કરેલા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવદ્ ગીતાના કર્મયોગના સિદ્ધાંત પર આધારિત આ વાર્તા આપણને શીખવે છે કે સાચા અર્થમાં પુણ્યકર્મ શું છે અને તેનું પરિણામ ક્યારે અને કેવી રીતે મળી શકે છે. આ વાર્તામાંથી આપણે અનેક પ્રેરણાદાયક બોધપાઠ ગ્રહણ કરી શકીએ છીએ, જે આપણા જીવનને વધુ સાર્થક અને શાંતિમય બનાવી શકે છે. સૌથી પહેલી અને મહત્વની શીખ એ છે કે નિઃસ્વાર્થ સેવા એ જ સાચું પુણ્ય છે.
જાનકીબા પાસે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી, પરંતુ તેમનું હૃદય પ્રેમ અને કરુણાથી ભરેલું હતું. તેમણે પોતાની શક્તિ અનુસાર ગરીબોની મદદ કરી અને મંદિરની સેવા કરી. તેમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો. આ નિઃસ્વાર્થ ભાવના જ તેમના કર્મોને સાચા અર્થમાં પુણ્ય કર્મ બનાવે છે. આપણે પણ આપણા જીવનમાં નાના મોટા કાર્યો નિઃસ્વાર્થ ભાવે કરવા જોઈએ. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ અને બદલામાં કશું અપેક્ષા નથી રાખતા, ત્યારે તે કર્મ આપણને આંતરિક આનંદ અને સંતોષ આપે છે, જે સૌથી મોટું ફળ છે. બીજી શીખ એ છે કે કર્મનું ફળ સમય લે છે, પણ તે અવશ્ય મળે છે. જાનકીબાની સેવાને શરૂઆતમાં લોકોએ મજાકમાં ઉડાવી હતી, પરંતુ જ્યારે ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમની નિસ્વાર્થ સેવા જ આખા ગામને બચાવી શકી. આ દર્શાવે છે કે આપણા સારા કર્મોનું ફળ ક્યારેક તુરંત નથી મળતું, પરંતુ યોગ્ય સમયે અને યોગ્ય સ્વરૂપે તે જરૂર પ્રાપ્ત થાય છે. આપણે ધીરજ રાખવી જોઈએ અને પોતાના કર્મો પર વિશ્વાસ રાખવો જોઈએ. પ્રકૃતિનો નિયમ છે કે જે વાવવામાં આવે છે તે જ લણવામાં આવે છે. જો આપણે પુણ્યના બીજ વાવીશું તો તેનું ફળ પણ શુભ જ હશે. ત્રીજી શીખ એ છે કે એક નાનું પુણ્ય કાર્ય પણ મોટું પરિવર્તન લાવી શકે છે. જાનકીબા એક ગરીબ અને સામાન્ય સ્ત્રી હતા, પરંતુ તેમની નાની નાની સેવાઓએ આખા ગામને એક તાંતણે બાંધી દીધું અને દુષ્કાળ જેવી ભયંકર પરિસ્થિતિમાં પણ લોકોને ટકાવી રાખ્યા. આ શીખવે છે કે આપણે ક્યારેય પોતાના નાના કાર્યોને ઓછા ન આંકવા જોઈએ. આપણી નાની મદદ, આપણો એક દયાળુ શબ્દ અથવા આપણો થોડો સમય પણ કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. ચોથી શીખ એ છે કે સામૂહિક પ્રયાસો મોટામાં મોટી મુશ્કેલીને પણ હરાવી શકે છે. જાનકીબાની નિસ્વાર્થ સેવાની પ્રેરણાથી ગામના યુવાનો અને પછી ધનિકો પણ મદદ માટે આગળ આવ્યા. આ દર્શાવે છે કે જ્યારે બધા લોકો સાથે મળીને કોઈ સારા કાર્ય માટે પ્રયત્ન કરે છે, ત્યારે મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. આપણે સમાજમાં એકતા અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવું જોઈએ. પાંચમી શીખ એ છે કે સાચું ફળ આંતરિક સંતોષ અને આનંદમાં છે. જાનકીબાએ કહ્યું કે તેમને તેમના પુણ્યનું ફળ ત્યારે જ મળી ગયું હતું જ્યારે તેમણે કોઈ ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું કે કોઈ દુઃખીના આંસુ લૂછ્યા હતા. આ દર્શાવે છે કે બાહ્ય પુરસ્કારો અને સન્માન કરતાં આંતરિક શાંતિ અને સંતોષ વધુ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરીએ છીએ, ત્યારે આપણા હૃદયને જે આનંદ મળે છે તે જ આપણા કર્મનું સાચું ફળ છે. છઠ્ઠી શીખ એ છે કે ભગવદ્ ગીતાનો કર્મયોગ આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. જાનકીબા કર્મયોગના સિદ્ધાંતને સમજતા હતા અને તેથી જ તેઓ ફળની આશા રાખ્યા વિના પોતાના કર્મોમાં લીન રહ્યા. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે આપણે આપણા કર્તવ્યો નિષ્ઠાથી કરવા જોઈએ અને પરિણામોને ઈશ્વર પર છોડી દેવા જોઈએ. આ રીતે જીવવાથી આપણે ચિંતાઓથી મુક્ત રહી શકીએ છીએ અને વધુ શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. સાતમી અને અંતિમ શીખ એ છે કે પુણ્ય કર્મોની અસર માત્ર વ્યક્તિગત નથી હોતી, તે સમાજ અને પર્યાવરણ પર પણ સકારાત્મક પ્રભાવ પાડે છે. જાનકીબાની સેવાએ માત્ર ગામના લોકોને ભૂખમરાથી બચાવ્યા જ નહીં, પરંતુ તેમનામાં એકતા અને સહકારની ભાવના પણ જગાવી. આપણા સારા કર્મોની અસર આપણા આસપાસના લોકો પર પણ પડે છે અને એક સકારાત્મક માહોલ બનાવે છે. આમ જાનકીબાની પ્રેરણાદાયક વાર્તા આપણને નિસ્વાર્થ કર્મનું મહત્વ સમજાવે છે અને શીખવે છે કે પુણ્યનું ફળ ક્યારેક તુરંત નહીં મળે, પણ તે ચોક્કસપણે મળે છે. આપણે ફળની આશા રાખ્યા વિના સત્કર્મો કરતા રહેવું જોઈએ અને આંતરિક શાંતિ તથા સંતોષને જ આપણું સાચું ફળ માનવું જોઈએ. આ વાર્તા આપણને વધુ દયાળુ, સહાનુભૂતિપૂર્ણ અને નિસ્વાર્થી બનવાની પ્રેરણા આપે છે, જેથી આપણે એક વધુ સારા સમાજનું નિર્માણ કરી શકીએ. દોસ્તો, જાનકીબાની આ પ્રેરણાદાયક વાર્તા પરથી આપણે શીખ્યા કે નિઃસ્વાર્થ ભાવે કરેલા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ નથી જતું. ભલે તે તુરંત ન મળે, પણ કોઈને કોઈ સ્વરૂપે તે આપણને જરૂર પ્રાપ્ત થાય છે. કર્મયોગના આ ઊંડા સિદ્ધાંતને આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. જો તમને આ વાર્તા ગમી હોય અને તમે આવા જ પ્રેરણાદાયક વિચારો અને વાર્તાઓ જાણવા માંગતા હોવ, તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે. અમે ટૂંક સમયમાં જ એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ, જેમાં જીવનને વધુ સુંદર અને સાર્થક બનાવવા માટેની કેટલીક ઉપયોગી વાતો હશે. તો તેને જોવાનું ચૂકશો નહીં. તમારા પ્રતિભાવ અને સૂચનો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે આગળ કેવા વિડીયો જોવા માંગો છો. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો, જેથી આ પ્રેરણાદાયક માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે. નવા વિડીયોની રાહ જોતા રહો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખો.
ફરી મળીશું એક નવા વિષય સાથે. ધન્યવાદ.